વડોદરા મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી રાજકીય પાંખ અને વહીવટી પાંખ આજે સંયુક્ત રીતે પ્રી મોન્સૂનની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો એટલે કે અલગ અલગ વિસ્તારોમાં પહોંચ્યા હતા। તેઓ દ્વારા સ્થળ પર જઈ અને જે કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા કરવામાં આવી અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેવામાં હવે જ્યારે વડોદરાને મેયર મળ્યા છે, ડેપ્યુટી મેયર મળ્યા છે અને અન્ય પદાધિકારીઓના નામોની જાહેરાત થઈ ગઈ છે, તેઓએ સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે, તો તેઓ અલગ અલગ જગ્યા પર કામે લાગી ગયા છે। આજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે અન્ય અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ, જેમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ જે અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરવા માટે ગયા હતા, જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે। ચોમાસાને હવે થોડો સમય બાકી હોય તેવામાં વરસાદી પાણી ન ભરાય તે માટે લગભગ 1.30 લાખ જગ્યાઓ પર સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને મસિયા કાંસ અને રૂપારેલ કાંસ, જેની સાફ સફાઈ કરવી ખૂબ જરૂરી હોય પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત, ત્યાં પહોંચ્યા હતા અધિકારીઓ સાથે પદાધિકારીઓ અને તેઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આસપાસ આવેલી સોસાયટી ખાતે પણ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। જે અત્યારે વિસ્તારમાં કામગીરી ચાલુ રહી છે તો કે કેટલી ઝડપી ચાલી છે, એની ગતિ શું છે, એનું નિરીક્ષણ કરવા માટે નીકળે છે। તો તમે મીડિયા માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે જે વરસાદી કાંસ છે, મસૂરી કાંસ છે, એની અત્યારે ક્લિનિંગ થઈ રહી છે અને એનો 15 દિવસમાં અંદર કદાચ મારા ખ્યાલથી 15 દિવસની અંદર તો કમ્પ્લીટલી એ કામગીરી પૂરી થઈ જશે। બેન, પહેલા દિવસથી એવો મેસેજ છે કે ટીમ વડોદરા સાથે મળીને કામ કરી રહી છે, શું કહેશો? મારું માનવું તો પહેલેથી એવું છે કે ટીમ સાથે કામ કરીશું તો કામનો વેગ પણ વધશે અને ઝડપી કામગીરી બી થશે અને જ્યાં ટીમ સાથે હોય તો કામ કરવાનો ઉત્સાહ પણ એક અલગ હોય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આગામી ચોમાસા સંદર્ભે પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે, આજે સમિતિના તમામ મુખ્ય પદાધિકારીની ટીમ કમિશનરશ્રી સાથે સાઉથ ઝોનમાં મસિયા કાંસની સફાઈની કામગીરી જ્યાં ચાલી રહી છે ત્યાં આવ્યા છીએ। કામગીરી સંતોષપૂર્વક ચાલી રહી છે। સમગ્ર વડોદરામાં જે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે લગભગ અલગ અલગ મેન હોલ હોય, અલગ અલગ કેચપીટ હોય, અલગ અલગ કાંસ હોય, અલગ અલગ ચેનલ હોય, કુલ મળીને નાના મોટા 1,30,000 જેટલા આ પ્રકારના જે મેનહોલ, કેચપીટ, કાંસ અથવા ચેનલની સફાઈ કરવાની હોય છે, જે અંતર્ગત લગભગ 1,16,000 જેટલા આ પ્રકારના મેનહોલ, કેચપીટ, કાંસ અને ચેનલની સફાઈ પૂર્ણ થઈ છે। કામગીરી એકંદરે લગભગ 87-88% જેવી પૂર્ણ થઈ છે અને આગામી બાકીની કામગીરી 15 જૂન સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના નગરજનોને કોઈ આગામી ચોમાસામાં તકલીફ ન થાય તે માટે સંતોષકારક રીતે પૂરી કરવામાં આવશે। ડેપ્યુટી મેયરશ્રી, જે રીતે 5 એક સાથે શું મેસેજ? જ્યારે સમગ્ર વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય પદાધિકારીઓની ટીમ એક જ દિશામાં, એક જ વિઝન સાથે જ્યારે ચાલતી હોય અને જ્યારે આદરણીય પ્રધાનમંત્રી વિકસિત ભારત 2047નો સંકલ્પ લઈને બેઠા હોય ત્યારે એક સૂત્રતાથી કામ કરવું ખૂબ મહત્વપૂર્ણ હોય છે। અને આજે આનંદની વાત એ છે કે અમે કારપુલિંગના માધ્યમથી એવી રીતે અલગ અલગ 2 થી 3 કારમાં હોદ્દેદારો, કમિશનરશ્રી સાથે અમે લોકો આવ્યા છીએ અને સંતોષજનક કામગીરી નિહાળી છે। પણ આ મેસેજ સીધો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે એક સાથે થઈને જ વડોદરાનો વિકાસ અને વડોદરાની જનતાને કોઈ પણ તકલીફ ના પડે। જી બિલકુલ। જ્યારે મુખ્ય પદાધિકારીઓની ટીમ જ્યારે વડોદરાના હિત માટે કામ કરતી હોય તો એ લોકોનું એક જ દિશામાં એક સાથે સકારાત્મકતાથી ચાલવું જરૂરી હોય છે અને એનો સ્પષ્ટ સંદેશ આગામી સમયમાં વડોદરાના નગરજનોને ફીલ થવાનો છે, અનુકરણથી ફીલ થવાનો છે। અધિકારી કમિશનર શ્રી સાથે મેયરશ્રી આજે વિઝિટ લેવા માટે આવેલા છે। રૂપારેલ અને મસિયા, જે આ બંને આપણી કાંસ રહી, એ ખૂબ શહેરનું પાણી અને બધું જ જે બહાર નીકળતા વરસાદી પાણી માટે સૌથી પહેલાં જો સંપૂર્ણ આની સારી રીતે સફાઈ થઈ હશે તો જે અગત્યનું છે, એટલે કમિશનર સાથે અમે વિઝિટમાં આવીએ છીએ। સાથે સાથે અમે અધિકારીઓને સૂચન બી આપ્યું છે કે દરેક કાઉન્સિલરને પણ આ બાબતે જાણ કરીને જ્યાં જ્યાં લોકોની પણ જરૂરિયાત હોય અને દરેકનો સાથે મળીને સૌનો સાથ, સૌનો પ્રયાસથી આ વખતે વરસાદ પહેલાં જ આપણે આ સંપૂર્ણ કામગીરી પૂરી થાય એવી કમિશનરશ્રીને સૂચન આપ્યું છે। મેયરશ્રી આ માટે ખૂબ ગંભીર છે। સૌપ્રથમ તો શાસક પક્ષના નેતા પ્રથમ વખત કાઉન્સિલરની જવાબદારીને એક મહિલા પ્રતિનિધિ તરીકે આજે પહેલો દિવસ છે અને વિઝિટ કરવા આવ્યા છે। કમિશનર સાથે છે,
પ્રથમ નાગરિક એવા મેયર શ્રી, ચેરમેન અમારા ડેપ્યુટી મેયર, દંડક, અમે સૌ સાથે છે આજે. અને મસ્યા કેનાલની જ્યારે અમે રૂટ મારવા ચેક કરવા નીકળ્યા છે ત્યારે અધિકારી ગણ સાથે અમારી વાતચીત થઈ છે. 7.5 કિલોમીટરની આ મસ્યા કેનાલ છે, એમાં લગભગ 90% જેવું, એટલે કે હવે 1 કિલોમીટર જેટલું જ કામકાજ બાકી છે. આપ સૌ જાણો છો કે વરસાદ સામે છે, 15 દિવસમાં વરસાદની સિઝન છે અને પ્રી મોન્સૂનની કામગીરી તો હાથ ધરવામાં આવી જ છે. અને અમારું આજે પહેલું સૂચન છે, અમે સૌ સાથે મળીને આ નિરાકરણ સૌ ઝડપથી આવશે એવી અમે અપેક્ષા કરીએ છીએ. તમે જોઈ રહ્યા છો મત્સ્યાકાશ ટોટલ 15.5 કિલોમીટરની એની લેન્થ છે અને એમાંથી જે હવે બાકી રહી છે એ 1.5 કિલોમીટર કે 1 કિલોમીટરની કામગીરી બાકી રહી છે. એમાં ડોઝર ઉતારીને પણ અંદરથી સાફ કરી રહ્યા છે અને ઉપરથી બી ફોકલેન્ડથી બી સાફ કરી રહ્યા છે. એ કામગીરી દેખાઈ રહી છે. તો હવે આ જે વિઝન છે વડોદરા માટે છે. હા, વડોદરાનું જ વિઝન છે આવતા ચોમાસામાં ફરી નાગરિકોને તકલીફ ના પડે એ દિશામાં કામકાજ કરી રહ્યા છે. આપણે ચૂંટેલા પાક પ્રતિનિધિ તરીકે અમે એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને ચૂંટેલા પાકમાં મેયર મેડમ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતા અને દંડક તમામ સાથે મળીને પ્રી મોન્સૂન એક્ટિવિટી નિહાળવા માટે આવ્યા છે. એમના માટે પ્રથમ દિવસ છે, પણ અત્યારે એક ટીમ તો વીએમસી તરીકે અમે બહાર નીકળ્યા છે. આજે સાઉથ ઝોનમાં મસિયા ખાસ અને રૂપારેલ ખાસમાં જે કામ ચાલે છે એની વિઝિટમાં આવ્યા છે. હવે સોસાયટીઝમાં પણ અમે જવાના છે, જેથી કરીને ફિલ્ડ વર્કની એક એક્સપોઝર પણ મળે અને પબ્લિકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને પણ શંકાઓ પણ છે એના ઉપર પણ દૂર કરવા માટે અમે અત્યારે નીકળ્યા છે. ખાસ વડોદરાની પ્રજાજનો કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટેની આ કાળજી. બિલકુલ બિલકુલ. મેયર પણ અહીંયા ઉપસ્થિત છે, અમે પણ છે, સ્ટેન્ડિંગ કમિટી બધા મળીને જ આ મહેનત કરી રહ્યા છે. આપ જાણો છો કે આ એક દિવસનું કામ નથી, આ વર્ષો આખું 1 વર્ષ ચાલવાનું છે, દર વર્ષે પણ ચાલવાનું છે. પણ આપ જાણો છો કે ફિલ્ડ વિઝિટમાં એમ આવે તો એમને પણ હેન્ડ્સ ઓન ખબર પડે, એટલે આ વિઝિટ સતત ચાલુ રહેશે. અને પ્રી મોન્સૂન એક્ટિવિટીથી અમે ખાતરી આપવા માંગીએ છીએ કે વડોદરાની જનતા માટે મેયરના ટીમ અને કમિશનરના ટીમ સાથે મળીને કામગીરી કરીશું. એમનાથી કંઈ ચિંતા કરવાની જરૂર નથી.